રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું। આવો આપણે બધા મળીને આજના દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ। દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ। સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધતા જાય છે, તેની સામે સાયબર લેબ પણ તૈયાર છે રાજકોટમાં। લોકો ફ્રોડથી બચવા માટે આપનો શું મેસેજ છે? હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજીના વિકાસ થયા આમાં બધા લોકો સાયબર યુગમાં આપણે આવી ગયા। જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા। તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમના જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ। અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો। જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસનો સંપર્ક કરો। ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડસ ઓપરેન્ડીથી શેર બજારમાં પૈસા લગાવવાનું, બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું અને વળતર મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો। અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ 1930 પર કોન્ટેક્ટ કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી। તહેવારો આવી રહ્યા છે, મોટાભાગે ઘણી બધી ઘટનાઓ